વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે હેપી ન્યૂ યર, એટલે મારા ને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ન્યૂ યર. તમારું આ વર્ષ બહુ સારું જાય અને આવી જ રીતે અમારા વ્લોગ જોતા રહેજો. અને તમારી કમેન્ટ હતી કે યોગાનો વ્લોગ જોવાની બહુ મજા આવી હતી, તો હજી એકવાર યોગાનો વ્લોગ બતાવો એમ. તો કાંઈ વાંધો નહીં, આજે સ્પેશિયલી જઈએ છીએ યોગામાં મમ્મી સાથે. ને આજે પાછો વ્લોગ જોજો, યોગાનો મજા આવશે. અને તમે કીધું તો એટલે હું સેકન્ડ ટાઈમ જાઉં છું યોગા કરવા, પણ હું કરીશ નહીં, ખાલી બતાવીશ. ઓકે, તો જો અત્યારે હું રેડી થઈ ગઈ છું ને મમ્મી રેડી થાય છે, અને અત્યારે અમે બંને જઈએ છીએ યોગામાં. ગયા વખતે જે યોગા હતા ને એ અમારી સોસાયટીના હતા, અને આજે હું તમને લઈ જાઉં છું એક બીજી જગ્યાએ છે, પણ બીજી સોસાયટીમાં છે. યોગા તો આજ છે, એટલે એ લોકો એમ કીધું કે અમે ત્યાં આવશું એમ. અત્યારે વાંધો નહીં, અહીંયા તો બંધ હોય અત્યારે. અને અત્યારે 4 વાગ્યા છે, એનો ટાઈમ 4 વાગ્યાનો છે. 4 થી 5 ત્યાં યોગા કરાવે છે. તો અત્યારે તમને ત્યાંના યોગા બતાવું, કારણ કે 2 શિફ્ટ છે, એક સવારે છે ને એક બપોરે હોય છે. એટલે સવારના યોગા તો તમે જોયા ને, અત્યારે હું તમને લઈ જાઉં છું બપોર પછીના યોગામાં બીજી જગ્યાએ. તો ચાલો જઈએ. ગાઈસ, જો અત્યારે છે ને આપણે યોગા પર પહોંચી ગયા છે, ને આ સાઈડ બધે યોગા ચાલુ કરી દીધા છે. જો હું તમને બતાવું, આ સાઈડ બધા જો યોગા કરે છે. તમારે બધાને જોવા હતા ને એટલા માટે સ્પેશિયલ આ સાઈડ આવ્યા છે આપણે પાછા. અહીંયા જો યોગાના સ્ટેપ ચાલુ છે, અને મમ્મી પણ જોઈન્ટ થઈ ગઈ છે. અને આ છે ને મારા સ્કૂલના ટીચર છે, એ પણ યોગા કરવા આવે છે. કેમ છે મેમ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. બધા જો અહીંયા યોગા કરે છે. 70, આવે છે આપણે યોગામાં આવી તો, અને એમને ફાયદો પણ ઘણો થાય છે, અને બહુ મજા આવે છે. મજા આવે છે ને? અહીંયા બધા ભેગા યોગા કરવાની બહુ મજા આવે છે. તમને બધાને કેવી મજા આવે છે? ડેઈલી આવો છો ને? હા, એ છે. ક્યારેક ક્યારેક ના આવવાનું હોય, સ્ટુડન્ટ રજા તો લઈએ જ ને, નહીં મેમ? ડેઈલી બધા સ્ટુડન્ટ તો ન જ આવે. જો બધા યોગા કરે છે. આઈ થિંક હવે 5 મિનિટ જેવો ટાઈમ છે. થઈ ગયું પૂરું કે હજી વાર છે મેમ? 2 મિનિટની વાર છે. ને અહીંયા બહુ મજા આવે છે, બધા વાતો કરતાં કરતાં યોગા કરતા હોય, અને અમુક ટાઈમે શાંત પણ થઈ જાય છે, મેં જોયું. અને બધા બહુ હસે છે. આઈ થિંક હસવું પણ સારું જ કહેવાય હેલ્થ માટે. છેલ્લે મમ્મી ક્યારેક ઘરે આવતી હોય ને એમ કહેતી હોય કે છેલ્લે બધાને એકારે ઊંચેથી હસવાનું બહુ મજા આવે એમાં. જો આવી રીતે બધા છે ને અહીંયા હસતા હોય. મજા આવે છે ને યોગા કરવાની? તમે બહુ મસ્ત યોગા કરતા હતા. કેટલા વર્ષ છે તમારા? 64 વર્ષ છે. ત્યારથી યોગા કરો છો કે હમણાં જ ચાલુ કર્યું? 15 વર્ષ થયા યોગા કરતા. તમે બહુ ફિટ છો, મસ્ત યોગા કરતા હતા.
હા હા એને કેવડો ફાયદો છે જો એને ઓલું મારો આખો હાથ આમ થતો હા પંપારી હતું એને પંપારીમાં બહુ જ ફાયદો થયો નૈનાબેન પંપારી કંપવા કહેવાય મસ્ત યોગા કરે છે ગોઠણમાં દુખતું હશે ને આમાંથી વજન કોનો ઘટી ગયો મારી મમ્મીએ પેલા કર્યું બધાનો ઘટી ગયો ઘણાનો વજન ઘટી ગયો છે તો ફાઇનલી ગાઈઝ બહુ મજા આવી ઓલા યોગ કરતા અહીં બધા મજા આવી બધા બહુ વાતોડા હતા કેવી મજા આવી તને બહુ મજા આવી તમે બધા ભેગા જઈશો ને ક્યારે ના આ લોકોને બીજી પાડી અને આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો ને હજી આમાં કંઈક શિબિર છે સોમવારેથી ચાલુ થવાની છે તો એ તમારે જોવી છે તો આપણે જરૂરથી બતાવશું કમેન્ટમાં કહેજો સરસ હે જો તો દીદી જરી બહુ બિઝી છે જો સ્કિન કેર જ કહેવાય મિરલ નાની હતી ને તો એ શું કહેતી ખબર હે મિરલ કે તું કેવી દીદી હો આવી દીદી હોય કે દીદી તો એવી હોય કે સ્કિન માટે અલગ અલગ પ્રોડક્ટ લઈ આવે અલગ અલગ ક્રીમ લઈ આવે લગાવવા માટે નહીં પણ એ ક્રીમ બધી મૂકતી હતી હવે પિમ્પલ્સની ક્રીમ ચાલુ કરી માટે મેગી અને બચ્ચું તારા માટે ચોકલેટ નહીં એ આ ના પાડી હતી આ નહોતી મેં ડેરી મિલ્ક કીધી હતી આ કાલ માટે ખાવાનું 4 મહિને વાહ મમ્મી મેં ડેરી મિલ્ક કીધી તો એ ના લઈ મેં તને ત્યાં પૂછ્યું હતું વાહ આમ જો તો મિરર હા હા વ્હાઈટ વ્હાઈટ લાગે છે ને દિવસની ના નથી પાડી પછી બ્લેન્કેટમાં ભૂસાઈ જાય નહીં એના કરતાં આ બરાબર છે ને કર્યો નાસ્તો કે બાકી છે કોણ ખાધો હા શિયાળાને કોણ ખાધો અને હવે ચોકલેટ ખાશો જો કણ કણ નથી મૂકતી કણની કિંમત થઈ છે ચોકલેટની કિંમત કીડી હોત ને તો થાય હા અહીંયા મિરલી કરે છે તો પછી માણસે કરે હા ચોકલેટની થાય બીજી એકઈની ન કરે તો નક્કી ન કહેવાય નહીં હેપી ન્યૂ યર યાર તે તો કંઈ વિશ ન કર્યો મેં કર્યો સવારમાં નીંદર બગાડીને કીધું તું નહીં મને યાદ આવ્યું આમ હો સવારમાં હું સૂતી હતી ને અય અય હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર મારીશ તું મને એવું લાગે છે હે કેમ આટલો બધો આજે વાલ આવે છે મારા પર એમાં એવું છે ગાઈસ કે છે ને વાગી ગયા છે 7 અને પપ્પા આજે ઘરે હજી નથી આવ્યા એટલે મેડમ પાસે ફોન નથી મેડમ ફ્રી છે ફ્રી હોય એટલે પોતે હેરાન થાય ને આપણને હેરાન કરે રાઈટ આવી રીતે અલગ અલગ મસ્તી ચાલુ હોય એટલે ગોદરાથી નાગ બનાવી દે ને શું ગોદરાથી નાગ ઓલો મીન્સ કે પેલો લે હા વચ્ચે સુઈ જવાનું બે સાઈડ ગોદડું આમ કરવાનું ઈ નાગ નો બને ગમે ભાઈ હાથી બને ને મીરા ગોદડાનો હાથી બને ગાઈસ આય હાથી બને અને પપ્પા આજે એટલે ઘરે નથી એવા કે આજે એને છે ને સ્કૂલે બધા જે ફ્રેન્ડ હોય ને સ્ટાફ બધા એમાં વાડીએ પ્રોગ્રામ છે આજે ભજીયાનો એટલે પપ્પાને અત્યારે ત્યાં જવાનું છે અને બા છે ને મનોરથમાં ગયા છે રાજકોટ એટલે હમણાં એ ત્યાં રાજકોટ રોકાશે એટલે 2 જણા ઘરે નથી ને અમે 4 માં દીકરી ઘરે છીએ આજના મેનુમાં શું બનાવીએ એ જોઈએ નહીં સ્પાઇરલ પોટેટો ચિપ્સ હા તારે બસ એ જ ખાવું છે ચિપ્સ મેગી એવું જ બધું ખાવાનું એવું જ ખાવાનું હા એવું જ ખાવાનું હજી જેમ કે- કાલે તેનો કીધું હા કેમ કે મને એને જ મળી છે બધું બનાવી બધું બનાવી દે એવી નહીં અને આજે બનાવી એટલે આખું વરસ ખાઈએ એવું હોય ને હા રાતે નહીં બનાવ ક્યાં પ્લાન હે મમ્મી આજ કા જો મમરા ચાલી જાય જેવડો કરવો તો મેં હા મિરલ કે જેવડો નહીં મમ્મી લસણિયા સેવ મમરા બનાવ તો મેં જમવાનું તો 4 જ છે શાક રોટલા તો કોઈ ભાવે નહીં એમાં આ સ્પેશિયલ ને તો ભાવે જ નહીં અમારે સ્પેશિયલ વન એકચ્યુઅલી આ મારાથી રિસાઈ ગઈ છે અત્યારે થોડીક એટલે આવું કામ કરશે કાંઈ વાંધો નહીં આને ઇગ્નોર કરતાં આપણે પાછા મમ્મી સાઈડ જઈએ બોલો મમ્મી તો આ લાલ મરચાં 2 ઘાણા કરી નાખી ખાઈ લે ભજીયા કરે 4 મીઠી ચિપ્સ કરી દેજે તો 2 બટેટા ચિપ્સ કરી દેવી સ્પાઇરલ પોટેટો સારું શું ચિપ્સ ના કરવાની હોય ભજીયા ખાઈ લેવાના હોય ના એવું કહું
છું પણ એ નો ભાવે 2 બટેટાના ચિપ્સ કરી નાખશું 2 તો મને ન કેવાના 2 તો પછી મમ્મી જ ભલે કહી કાલે મેગી લઈ જવાની એટલે મેગી લઈ જવાની કાલે મેગી લઈ જાય સીધા દીદી લઈ જઈ એટલે એને પ્રોગ્રામ છે એટલે કાંઈ વાંધો નહીં. જાઓ દીદી આજે તું રૂઠી જઈશ તો આખું વરસ તું મારાથી રૂઠીશ એટલે જ કહું છું, હું કહું છું ને કઈ શું શું હું થોડું કહેવા જેવું છે. કે તારી વાત દર વખતે એવી જ હોય કે કહેવા જેવી ના હોય. યસ ચાલો આજે પાછા ભજીયા બની ગયા બધું છે. લઈ આવો બે ભાણા કાંઈ રમવું નથી આપણે હો અત્યારે. હવે તું કઈ નાની છે મિરલ દીદીને જેમ મોટી થઈ ગઈ છો નહીં. ઓલું ના ગમે નતું બનાવી ગોધરા આ દીદી કહેતું ને આના આપણે બચપન યાદ કરી લીધો મારું બચપન મને બહુ યાદ છે. હાય નહીં મારું બચપન મને બહુ યાદ છે. થેન્ક યુ મિરલ. તારું બચપન જો કે હજી તારું બચપન ચાલુ જ છે. સોરી મારતી જ મને મારતી મેં થોડી પાછળ ઊંધી લટકાવતી આપણે હોય એવા તો પછી શું કરવાનું નહીં મમ્મી. હું ડાયા જ હતી ઓહો નવા વર્ષે આટલું ખોટું ના હોય. ઈ તો તું ઈ શબ્દ બોલમાં તું હજી ડાય નથી તો પેલાની તો કેમ વાત જ એ તું ડાય નથી પાછળ ન લગાડ દે. બચપન યાદ કરાવી દે ના ના યાદ જ બોલાઈ છે. આવું ના ના પાડીને ઓય તારાથી ડરે છે ઈ. ડરે છે તું આનાથી. નહીં તું જા જાઓ જાતી નહીં જાતી નહીં પાછી આવતી રહે. જો મારાથી ડરે છે જો આવતી રહી. મેં કીધું તો આવતી રહી હો રાડે कितना तो खौफ है मेरा હાલ લઈ આવો હાલો શેરીનો માનું બીજી વાર તો હા બચપન યાદ કરો મને મારું બચપન યાદ બચપન આપણે તને ચિપ્સ કર દો બસ નહીં તારે મને બચપન યાદ કરવું હોય ને બચપન યાદ કરો છો મમ્મી એને. ના એ બચપનમાં એક બહુ મસ્ત છે. અત્યારે મિરલનો ફેવરિટ છે. ભૂલી જવાનું. હા મિરલ તને કોઈ એમ કે હાલ કે આજે 9 વર્ષ છે બરાબર તો તારે જે માગવું હોય ને એ તું માગી શકે. તારું બચપન એટલે કે તારો પુનઃજન્મ માગ કે ન માગ વિચારીને કહેજો. માઇક જોજો 10th ને 12th પાછું હોય છે. કાંઈ વાંધો નહીં હાલશે દોડશે તો વાંધો નહીં. ચારમી તને ભગવાન આવીને એમ કે બોલ તારી એક ઈચ્છા હું પૂરી કરીશ હું કહું તો તું શું માગ. હું હા હું એમ માંગુ કે ભગવાન મને હે ને નહીં મજા આવે 1020 પૂરી કરવા દે જોયું 1020 આને 20 મેગી. ફાલતું જ 20 હોય સોરી તમારું પૂરું નહીં થાય. મમ્મીને પૂછ્યા મમ્મી તને કોઈ આવીને એમ કહે કે તારી એક વિશ હું પૂરી કરીશ તો તું શું માગીશ. તો મારી ત્રણેય દીકરીઓને ખૂબ ભણી ગણીને હોશિયાર કરે. હો પણ આ નથી તોય નહીં થયા. તાર કેટલા હોશિયાર દીદી બીજું કોઈ વસ્તુ નહીં માંગવાની. 1020 એક તારા પપ્પા માટે સ્વાસ્થ્ય સારું માંગવાનું નવા વર્ષનું કે એની તો બહુ જરૂર છે. હાલતા બગડી જાય. આવી ગયા પપ્પા વાડીએ છે. કેવી મજા આવી ભજીયા ખાવાની. ભજીયા ખાવાની કેવા હતા ભજીયા. અહીંથી 4-wheelમાં ગયા સ્કૂલેથી અમે હા બરાબર હા તો 4-wheelમાં ગયા ત્યાંથી વાડીએ તો વાડી ભજીયા ભેગી ડુંગળી ખાઈ ઓલી લીલી ડુંગળી. ઉકેલે હાલે આવી એને સુધારી હા હા ડુંગળી હોય ટમેટા રાખે ઘણા મજા આવી ભજીયા ભેગી બહુ મજા આવે મિરલને છે ને વાડીએ બહુ મજા આવે કારણ કે મિરલ હજી એકેય વાર પ્રોગ્રામમાં ગઈ નથી વાડીએ નહીં. બહુ મજા આવે વાડી વાડીએ પ્રોગ્રામમાં મિરલને બહુ ગમે. હજી ક્યાંક બીજે ગમે તને શું ગમે. બહુ મજા આવે હજી ક્યાંક બીજે તને બહુ ગમે કે તે હજી કોઈ દી કર્યું નથી. ઈ નહીં મિરલ વાડીએ નથી ગઈ ને હજી કંઈક બીજું કહેતી હતી કે આમ ગયા હોય ને બહુ મજા આવે છે. આમ નથી ગયા. ના હા એ મજા આવે. નવા એમ નહીં નવા વર્ષમાં જ તમે પ્રોગ્રામમાં જઈ વાહ. હવે તમારે આખું વર્ષ પ્રોગ્રામમાં જવાનું હવે મિરલ. તો વાડી અત્યારે ઠંડી લાગે હો બહુ અમે ભેળનો પ્રોગ્રામ કર્યો પપ્પાએ આજે આ લોકોને સ્કૂલે ભેળ બનાવી હતી. બધી વસ્તુ લઈ ગઈ હતી ત્યાં ભેળ બનાવી હતી. મેગીનો કાલે મેગી લઈ જવાના હે. હા મેગી ક્યાં બનાવીશું તમે ઘરે
ઘરે બનાવીને બહુ મજા આવે. ટિફિનમાં પેક કરીને આપણે એટલે આમ શેપ આવી જાય, એકદમ કોરી મોરી થઈ જાય. અને ઠંડી ઠંડી મેગી ખાવાની વધારે મજા આવે. બહુ મજા આવે. એમ નહીં. સ્કૂલે તો ગરમ મેગી હોય ને તો મજા આવે. ના ના, ઠંડી વધારે મજા આવે. ટિફિન વાળી મેગી કહેવાય. ઈ બહુ મજા આવે. ગરમ મેગી કરતાંય મજા આવે નહીં? ગરમ મેગી કરતાંય મજા આવે. અત્યારે મેં વાડીએ ગયા ને આમ રસ્તામાં પછી ઠંડી લાગે, મોટી ગાડી લઈ ગયા પીત થયું ને વાડીમાં ખેતરમાં ઠંડી બહુ લાગે. ઠંડી તો લાગે ને. ખાલી ભજીયા ખાતા હોય તો ઠંડી લાગે. રાતના અત્યારે 10-11 વાગે ને ઉઠવું પડે. અત્યારે ત્યાં તો ખુલ્લા વાતાવરણમાં ઠંડી લાગે વધારે. ધારી ગયા તા તઈ સિંહ જોવા ગયા તા. સિંહ જોવા ગયા તા ને પછી ત્યાં ચા બનાવી દે વાડીએ. મીરાલે બહુ ચા પીધી હો પપ્પા તે દિવસે. મીરાલની તો ચા ફેવરિટ જ છે. એમાં ઓલો ભાઈ રબારી હતો ઢાકુક ખાઈ આમ બત્તી કર્યો આમ. અરે મેં કીધું ઓલો પડખે ઉપર બત્તી બધી મૂકીને ભાગે તો પડે હેઠો ભાઈ તને પેલા લઈ જાય. આમ બધા પેલા રો ઈ કે આપણે ગોતી દો જોવો તમે આમ. સિંહ ગોતવા નીકળ્યા તા ને. સિંહ બા ઓલો નીકળશે તો તને હોતે લઈ જાય. અને પાછો અંદર એ રસ્તો ખરાબ ને અંદર 1.5 કિલો મેલ આવી તો ગાડી પાસે વાળો અહીં કોક નીકળશે. આ બધા બેનો ભેગા છે ને ધંધે સડી જાવ આપણે. સાચી વાત. એક તો હોનું ને એવું બધું પહેર્યું હોય અને આમ કરી આમ શરીર મારી રાખશે ને એ લેવાઈ જાય બધાય. એ ઓલી પાછી ગાડી વાયરી. આપણે તો રસ્તા સમજી અજાય ના હોય મેહબેન. હા કાંઈ ખબર એમાંય ચાલો કેવું નીચે આવો પાકો રસ્તો થોડોક હતો, કાચો કાકરા વાળો અને નાની એવી આમ ગલી ટાઈપ હતો. હવે શું કહેવાય એને ગામડામાં શું કે? પાણા વાળું ને બધું. હા પથરા એ રાતે ગાડી બંધ પડી શું કરવું પોતે. સાચી વાત છે. ઓલા કીધું લઈ લે તો પાછી ગાડી લઈ લે આપણે વૈજી ઠેકાણે. એ સિંહ નો નીકળી જાય ને આપણો સિંહ જોવાઈ જાય. સો ફાઇનલી ગાઈઝ હું અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે આ વ્લોગ તમને સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ જવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.